નમસ્કાર, હું પ્રકાશ વાઘેલા ઉર્ફે પીકે સર, સામાજિક વિજ્ઞાન. મારા માદરે વતન કોબા ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, જ્યાં પ્રાચીન પુસ્તકો, હસ્તપ્રતો, તામ્રપત્રો, ભોજપત્રો, તાડપત્રો અને એવા પ્રાચીન પહેલી સદી, બીજી સદીથી માંડીને હાલના પ્રાચીનથી માંડીને આધુનિક સુધીના પુસ્તકોનું આખો સંગ્રહ અને આખું સંગ્રહાલય છે, જેની આજે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને આપણા પ્રાચીન વારસાના સાચવણી અને સંરક્ષણનું જે ઉત્તમ ઉદાહરણ જે કોબા ખાતે આજે જોવા મળ્યું. અમે હસ્તલિખિત જે પ્રાચીન લિપિ અને લેખન કલાનો સંગ્રહ જોઈને અમો વિદ્યાર્થીઓ સહિત મંત્રમુગ્ધ થઈ ગયા. હસ્તલિખિત હસ્તપત્રો અને સાહિત્યનો ભંડાર જોવા મળ્યો અને અમે ધન્યતા અનુભવી. આ અમૂલ્ય વારસાની સાચવણી અને જતન અને સંરક્ષણ કરવા બદલ અમો મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાનો અમે ઋણી છીએ અને તેમના આભારી છીએ. કારણ કે એમણે જે સાચવણી કરેલી છે પુસ્તકની અને આપણા ભારતના વારસાનું જે જતન કરેલ છે તેના ખરેખર આજે અમે જોઈ શકીએ છીએ અને આવનારી પેઢીઓ પણ જોઈ શકશે. તે બદલ એમના આભારી છીએ. ખૂબ સુંદર એમાં પ્રાચીન મૂર્તિઓ, અકબર અને જહાંગીરના સમયના ફરમાનો અને જે તામ્રપત્રો પર, ભોજપત્રો પર અને તાડપત્રો પર જે લખાણ લખેલા, જે વિશિષ્ટ વસ્તુનું નિરીક્ષણ કરીને અમે મંત્રમુગ્ધ થઈ ગયા.